વડોદરાનું સુપ્રસિદ્ધ કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય, જ્યાં 40 વર્ષ બાદ સફેદ વાઘની એક જોડીનું આગમન થયું છે। રાજકોટના પ્રદ્યુમન પાર્કમાંથી લવાયેલા આ જોડી માત્ર 2.5 થી 3 વર્ષની યુવાન વયની છે। આ જોડીને નવા વાતાવરણમાં સેટ થવા માટે અને તબીબી પ્રોટોકોલ મુજબ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષમાં મહાનગરપાલિકા તંત્રે જુદા જુદા શહેરોમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયની દર વર્ષે અંદાજે 8 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લે છે। વડોદરાના સયાજીબાગ એટલે કે કમાટીબાગમાં હવે પ્રવાસીઓ મુલાકાતીઓને મજા પડી જવાની છે, કારણ કે કમાટીબાગમાં વ્હાઇટ ટાઈગરની જોડી લાવવામાં આવી છે। વ્હાઇટ ટાઈગરને અત્યારે ક્વોરન્ટાઇનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ અઠવાડિયા પછી લોકો માટે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે વ્હાઇટ ટાઈગરની જોડી આવતાની સાથે જ હવે કમાટીબાગમાં અને આજવા જે ઝૂ છે તે બંનેમાં મળીને 100 જેટલા પ્રજાતિઓ પશુ અને પક્ષીના આવ્યા છે, જેના કારણે લોકોને ઘણા બધા જે પશુ અને પક્ષી જોવા મળશે। કમાટીબાગમાં લોકોને ખુલ્લા જે પાંજરા છે તે ખુલ્લા પાંજરામાં વ્હાઇટ ટાઈગરની જોડીના દર્શન થશે। સાથે જો વાત કરવામાં આવે તો રીંછ, વરુ, શિયાળ, ઝરખ, વાઇલ્ડ ડોગના પણ અહીંયા લોકો તેને પણ નિહાળી શકશે। તે પ્રકારની સુવિધા કમાટીબાગ તંત્ર તરફથી કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે વ્હાઇટ ટાઈગરને જોવા માટે વડોદરાવાસીઓ અને દૂર દૂરથી આવનારા લોકો ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।